વ્યસ્ત સરકારી નોકરીને સાધનોના અભાવ વચ્ચે પણ ભાવનગરના એક યુવાએ કંઈક નવીનતમ કરી બતાવ્યું છે. દોસ્તો, આજે વાત કરવી છે મુકેશભાઈ ડાભીની, જેમણે પોતાના ખેતરને જ મેદાન બનાવી ફૂટબોલ રમતમાં નેશનલ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જેઓ નવી પેઢી માટે પ્રેરણારૂપ તો બન્યા જ છે, પણ પોતે ચેમ્પિયન બનવાની સાથે તેમણે ગામના અન્ય 9 યુવાનોને પણ નેશનલ મેડલિસ્ટ બનાવ્યા છે. તો ચાલો જાણીએ આ અદ્ભુત ખેલાડીની પ્રેરણાદાયી કહાની. દોસ્તો, જે તમે જોઈ રહ્યા છો આ રમત છે ફૂટબોલ, જે એક આઉટડોર કે ઇન્ડોર રમત છે, જેમાં લાકડાના દડાને લાકડાના ખાસ હથોડા વડે ફટકારીને નિર્ધારિત ગેટ કે દરવાજામાંથી પસાર કરવાનો હોય છે. આ રમતનો ઉદ્ભવ વર્ષ 1990માં તાઇવાનમાં થયો હતો. આ રમત ગોલ્ફ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે. પણ અહીં ગુડ ન્યૂઝ એ છે કે આ ફૂટબોલ રમતમાં ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના વતની અને ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ નિભાવતા મુકેશભાઈ ડાભીએ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભમાં જે રમાય છે, મેં પહેલાં ખેલ મહાકુંભનું લિસ્ટ કાઢ્યું બહાર કે આમાંથી હું કઈ ગેમ રમી શકું. હાલ તો હું શૂટિંગ, પિસ્તોલ શૂટિંગ છે, કબડ્ડી છે, આ ગેમ રમું છું, યોગાસન છે સિવિલ સર્વિસમાં. પરંતુ તોય મને એવું થયું કે ખેલ મહાકુંભમાં સીધી રાજ્ય કક્ષાએ રમાતી ગેમ છે ફૂટબોલ. 2023માં મેં શરૂઆત કરી. ત્યાંથી મને પ્લેટફોર્મ મળ્યું ફૂટબોલ રમવા માટેનું. કોઈ પણ ગેમ રમો, ફિઝિકલ ફિટ રહેવું જરૂરી છે. એક માઇન્ડથી, એક ફોકસથી રમાતી ગેમ છે, જેના થકી આ તમે એચીવ કરી શકો ફૂટબોલમાં, જો આ રીતે તમે ફિટ રહેવો હોવ તો. 2024માં મેં સિલ્વર મેડલ લીધો અને 2025માં મેં ગોલ્ડ મેડલ લીધો. અને એના માટે મારે હું નેશનલમાં હું ક્વોલિફાય થયો અને નેશનલમાં ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ 2 મેડલ મેં એચીવ કર્યા છે. શરૂઆતમાં ફૂટબોલ માટે જરૂરી સાધનો અને મેદાન માટે કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. છતાં હિંમત હાર્યા વિના મુકેશભાઈએ પોતાની કીટ જાતે તૈયાર કરી ખેતરમાં પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 2025માં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. ત્યારબાદ છત્તીસગઢ ખાતે યોજાયેલી ફૂટબોલ નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. અહીં તેમણે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પાછળ રાખીને ફેરવેલ ટીમમાં ગોલ્ડ મેડલ તથા ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જ આપણા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી ઘણી બધી ખેલ મહાકુંભની સ્પર્ધાઓ થઈ છે, જેમાં ફૂટબોલ રમતનો પણ સમાવેશ થયેલો છે. એટલે હું તો આપણે ખેલ મહાકુંભને જ પ્રોત્સાહન આપીશ કે જેના થકી આ સ્પર્ધાઓનું આયોજન થયું અને આ ગ્રામ્ય કક્ષાએથી આપણને આવા ખેલાડીઓ મળી રહ્યા છે. ભવિષ્યમાં આપણે જ્યારે કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતોનું આયોજન કરવાનું હશે તો આવી ખેલ પ્રતિભાઓ આપણે ગ્રામ્ય કક્ષાએથી મેળવી શકશું. હું રમું અને સાથે બીજા પણ મિત્રોને મેં રમું, એ પ્રેરણાથી મને એવું થયું કે હું રમું, સાથે બીજા પણ રમે અને બીજાને પણ હું આગળ લઈ જાઉં. સતત કન્ટિન્યુ એનું માર્ગદર્શન હું આપતો રહ્યો છું અને કઈ રીતે પ્રેક્ટિસ કર્યું, કઈ રીતે ફિઝિકલ ફિટ રહેવું તે હું ટ્રેનિંગ આપતો અને તેના થકી આ લોકો મારી સાથે પણ 11 ખેલાડીઓનો નેશનલ રમવા લઈ ગયો હતો. તેમાંથી 9 જણાએ મેડલ પ્રાપ્ત કર્યા. ઓફિસ સમય પહેલાં અને ઓફિસ સમય બાદ અમે આ પ્રેક્ટિસ કરતા હોય અને ઓફિસમાંથી સાહેબો દ્વારા સારો રિસ્પોન્સ મળે છે, જેથી થકી હું આ પોઝિશન સુધી પહોંચી શક્યો છું. મુકેશભાઈની આ સિદ્ધિથી તેમના પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તો વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સમગ્ર સ્ટાફ પણ મુકેશભાઈની આ સિદ્ધિને સંસ્થાનું ગૌરવ ગણાવી રહ્યા છે. ખૂબ મહેનત કરે છે, પોતાની રીતે તૈયારી કરે છે. અમારા જેટલું પ્રોત્સાહન નથી એટલું એને મેળે એણે ડબલ મહેનત કરી છે અને અમારું નામ એણે ગુજરાતમાં રોશન કર્યું છે. કોળિયાકના દરિયાકાંઠે એક નાની એવી નદીના કાંઠે જે એમનું ગામ આવેલું છે, એ ગામમાં એ વસવાટ કરે છે અને મેં એમનું જીવન નજીકથી જોયું છે. તો એવું કહી શકાય કે એમણે નદી પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, ચૂપચાપ વહેવાનું અને મોજમાં રહેવાનું. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભાવનગરથી કેતન રાજપુરાનો રિપોર્ટ.